નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જીતેન્દ્ર પટેલ આપનું સ્વાગત કરું છું મારું એજ્યુકેશન G2 એજ્યુકેશનમાં. CGSMની જે આજે પરીક્ષા થઈ એની પુસ્તિકા એમાં વિજ્ઞાનના પ્રશ્ન 41થી 60નો આપણે આજે સોલ્યુશન જોવાના છીએ. 41મો સવાલ છે, સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે તો એ વાયરસ છે. આપણે જાણીએ છીએ કે વાયરસ જે છે યજમાન કોષમાં જ પ્રજનન કરે છે. આગળ 42મો સવાલ, એક ફેક્ટરીનું મશીન છે, એમાં 4 બળતણ છે, LPG, મિથેન, CNG અને ડીઝલ. એમાં LPG વાપરવું ફાયદાકારક રહેશે, કારણ કે જાણીએ છીએ કે LPG જે છે એનું કેલેરી મૂલ્ય સૌથી વધારે હોય છે. 43મો સવાલ, થાઇરોઇડ ગ્રંથિને કોણ આદેશ આપે છે? તો પિટ્યુટરી ગ્રંથિ જે છે એ આ બધી ગ્રંથિઓને આદેશ આપે છે, એને કેપ્ટન કહી શકાય. આગળ 44મો સવાલ, પદાર્થ પર લાગતા દબાણના સંદર્ભમાં શું સાચું છે? તો આપણે જાણીએ છીએ કે જેમ સંદર્ભ સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય એમ એના પર લાગતું દબાણ ઓછું હોય છે, એટલે માથા પર જ્યારે સામાન ઉપાડે છે ખુલ્લી ત્યારે તે વધારે એરિયા કવર કરે છે. આગળ 45મો સવાલ, 10 સેકન્ડમાં 10 દોલનની પદાર્થ પૂર્ણ કરે તો એની આવૃત્તિ 1 હર્ટ્ઝ થાય છે. આપણે જાણીએ છીએ કે 1 સેકન્ડથી થતા દોલનની સંખ્યાને આવૃત્તિ કહેવાય છે. 10 સેકન્ડમાં 10 દોલન થાય છે, માટે 1 હર્ટ્ઝ એની આવૃત્તિ થશે. ઇલેક્ટ્રોસ્કોપ શા માટે વપરાય છે? તો ઇલેક્ટ્રોસ્કોપ જે છે એ કોઈ પદાર્થ વીજભારિત છે કે નથી તે ચકાસવા માટે વાપરવામાં આવે છે. આગળ 47મો સવાલ, પ્રકાશનો કિરણ સમતલ અરીસા પર આપાત થાય ત્યારે આપાત કોણ 30 હોય તો પરાવર્તન કોણ કેટલો હશે? સમતલ અરીસા માટે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, પરાવર્તન કોણ પણ 30 ડિગ્રીનો જોવા મળશે. 48મો સવાલ, કયા આવૃત્તિવાળો ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ? તો આપણે જે 20થી 20,000 આવૃત્તિવાળો છે તે સાંભળી શકીએ છીએ, પણ અહીંયા કયો સાંભળી શકતા નથી તો 25,000 આવશે. આગળ 49, કિશોરાવસ્થામાં સ્નાયુઓનો યોગ્ય વિકાસ માટે કયો આહાર લેવો જોઈએ? તો કઠોળની અંદર પ્રોટીન હોય છે, અને પ્રોટીન એ આપણા સ્નાયુ અને શરીર બંધારણ માટે ખૂબ જ જરૂરી છે. કોષનો બંધારણીય ઘટક કહેવાય છે. 50મો સવાલ, કયું બળ એ સંપર્ક બળ નથી? અહીંયા જે બળો આપેલા છે એમાં ઘર્ષણ બળ એવું છે જે સંપર્ક બળ છે, સંપર્ક બળ છે તો ઘર્ષણ બળ, જ્યારે બાકીના બધા તે અસંપર્ક બળ છે. 51, કઈ ગ્રંથિની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે ચહેરા પર ખીલ થાય છે? તો પ્રસ્વેદન ગ્રંથિ, તૈલી ગ્રંથિ તરુણાવસ્થામાં ખાસ બહુ એક્ટિવ હોય છે ને એના કારણે મોઢા પર ખીલ જોવા મળે છે. 52મો સવાલ, પાણીમાં ડૂબેલ ઇલેક્ટ્રોડ્સમાંથી જ્યારે વિદ્યુતભાર પસાર કરવામાં આવે છે ત્યારે ધન છેડા ઉપર ઓક્સિજન વાયુ, ઓક્સિજન માઇનસ ઋણ આયન છે, એટલે એ ધન છેડા ઉપર જોવા મળશે. ને સૌ પ્રથમ બ્રિટિશ વૈજ્ઞાનિક નિકોલે જણાવેલું. 53મો સવાલ, બાથરૂમના નળ, સાયકલના હેન્ડલ, પૈડાની રીમ પર એને ચળકતા રાખવા માટે ક્રોમિયમ ધાતુનું એના પર પ્લેટિંગ કરવામાં આવે છે, ઇલેક્ટ્રોપ્લેટિંગ પદ્ધતિ દ્વારા. 54મો સવાલ છે, અરીસામાં રચાતા પ્રતિબિંબમાં ડાબો ભાગ જમણી બાજુ દેખાય છે, આ ઘટનાને પાર્શ્વીય વ્યુત્ક્રમણ કહેવામાં આવે છે, લેટરલ ઇન્વર્ઝન, ડાબી જમણી બાજુ બદલાયેલી જોવા મળે છે. 55મો સવાલ, ઘઉંની અંદર જે અંગારિયાનો રોગ થાય છે તે ફૂગથી થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે લીંબુની અંદર જે બળિયા થાય છે તે બેક્ટેરિયાથી, અને ભીંડાની પીળી નસનો રોગ એ વાયરસથી થાય છે. 56મો સવાલ, પ્રવાસી પક્ષીઓ ચોક્કસ સમયગાળા દૂરના પ્રદેશોમાં સ્થળાંતર કરે છે, તો જનરલી એ પ્રજનનની ક્રિયા માટે, એટલે કે ઈંડા મૂકવા માટે તે એક સ્થળથી બીજા સ્થળે સુધી પ્રવાસ કરતા હોય છે. 57મો સવાલ, ટેસ્ટ ટ્યુબ બેબી માટે કયું વિધાન અયોગ્ય છે? તો આપણે જાણીએ છીએ કે ટેસ્ટ ટ્યુબ બેબી પણ એકચ્યુઅલી બાળકનો વિકાસ અને જન્મ એ ટેસ્ટ ટ્યુબમાં થતો નથી, તે અયોગ્ય છે. IVF ટ્રીટમેન્ટ પણ એને કહેવામાં આવે છે. 58મો સવાલ, કયા સજીવમાં અંતઃફલન જોવા મળે છે? તો અહીંયા તમે જોશો તો મરઘી જે છે એની અંદર અંતઃફલન જોવા મળે છે. એકચ્યુઅલી ઈંડું તો બહાર જ આપણને જોવા મળે, પણ ઈંડા બનવાની જે પ્રક્રિયા છે તે અંદરથી થાય છે, એની અંદર અંતઃફલન જોવા મળે છે. 59, આમળા, આમલી અને કાચી કેરીની જાળવણી આપણે જાણીએ છીએ કે એને મીઠાની અંદર સાચવવામાં આવે છે, જે આપણે અથાણા બનાવવા માટે મીઠું એની અંદર નાખતા હોઈએ છીએ.
જેથી લાંબો સમય સચવાઈ રહે. અને છેલ્લો સવાલ છે 60મો, લોખંડના બનેલ પુલને જો કાટ ન લાગે એવું કરવા માટે એના ઉપર ઝીંક ધાતુનું પડ લગાવવામાં આવે છે. ઝીંક એટલે કે જસત, અને એ ઝીંકનું પડ જે હોય છે તે એને કાટ લાગવાથી અટકાવે છે. તો મિત્રો, અહીંયા આપણે 60 સવાલ જે હતા 41થી 60 સવાલ તે 20 સવાલો જોઈ લીધા. થેન્ક યુ વેરી મચ. ટેક કેર. ફરીથી આપણે મારા નેક્સ્ટ વિડીયોમાં મળીશું. આભાર.